દેગાવાડા પ્રાથમિક શાળામાં વાલી મીટિંગ કરી અને એસએમસીની પુનઃરચના કરવામાં આવી। આજરોજ દાહોદ જિલ્લાની લીમખેડા તાલુકાના દેગાવાડા ગામે શ્રેષ્ઠ શાળા તરીકે ઓળખાતી દેગાવાડા પ્રાથમિક શાળા ખાતે વાલી મીટિંગ યોજવામાં આવી। આ વાલી મીટિંગમાં મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। વાલી મીટિંગમાં બાળકોને મળતી સરકારી યોજનાઓ, બાળકોનો ઉપલા ધોરણમાં પ્રવેશ અને શાળામાં નિયમિતતા બાબતે ચર્ચા કરવામાં આવી હતી। સાથે સાથે શાળા વ્યવસ્થા સમિતિને પણ 2 વર્ષનો સમયગાળો પૂર્ણ થતો હોય સરકારના પરિપત્ર મુજબ વાલી મિત્રોની ઉપસ્થિતિમાં એસએમસી સભ્યોની નિયુક્તિ કરી સમિતિની રચના કરવામાં આવી હતી। સાથે સાથે દેગાવાડા પ્રાથમિક શાળામાં બાલવાટિકાથી લઈને ધોરણ 8 સુધી અલગ અલગ શાળાઓમાંથી બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો। આજે ખરેખર સરકારી શાળામાં પ્રવેશ માટે વાલીઓના ઘસારાએ સરકારી શાળાની કામગીરી અને ભૌતિક સુવિધાઓને બતાવે છે। અને આમ વાલી મીટિંગમાં ગામના યુવા સરપંચ શ્રી રામચંદ્ર, એસએમસીના સભ્યો અને ખૂબ મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। શાળાના આચાર્ય શ્રી ચંદ્રકાંત પટેલ દ્વારા ઉપસ્થિત તમામ વાલીઓને પોતાના ગામની અને નજીકની સરકારી શાળામાં બાળકોને ભણાવવા માટે અને તેની સુવિધાઓ વિશે વાકેફ કર્યા હતા। શાળાના શિક્ષકોએ ઉપસ્થિત તમામનો આભાર માન્યો હતો। રિપોર્ટ ગોરધનભાઈ પટેલ, લીમખેડા।